वचनामृत क्रमांक 19/700 नीति वाक्य 426 वाक्य एमा परम कृपाळु देवे लख्યું एकांतवाद लऊं नहीं, एकांतवाद लऊं नहीं। एकांतवाद एटले कोईपण वातने एकांते लऊं नहीं। जगत में जुदा जुदा धर्मों ते एकांतवाद ने लईने थया छे। जैन धर्म स्यादवाद है। स्यात् अस्ति स्यात् नास्ति कोई अपेक्षाए वस्तु अनेक धर्मात्मक है। एक एक वस्तु में अनंत गुण धर्मों रहेला ते एक साथे कही शकाय नहीं। वाणी में एक ज धर्म आवे, एक नयथी ज वात थाय ज्यारे वस्तु में अनंत गुणधर्मों रहेला है पण एक ज धर्म ने माने ने बीजा एना गुणधर्मों ने न माने तो एकांतवाद कहेवाय। पण भगवान तीर्थंकरों मत है ते स्यादवाद है। एटले बधा गुणधर्मों ने भगवान मान्य राखे छे। वस्तु कोई अपेक्षाए नित्य है, कोई अपेक्षाए नित्य है। एम अपेक्षावाद थी बधा ज गुणधर्मों ने स्पष्ट रीते जणावी शकाय छे। એટલે અહીંયા કૃપાલ કે એકાંતવાદ લઉં નહીં, એટલે એકાંતવાદને માનવું નહીં। જે સ્યાદવાદ પૂર્વક વસ્તુને જાણવામાં આવે, જો વસ્તુના સ્વરૂપને સ્યાદવાદ પૂર્વક જાણવામાં આવે તો કોઈ વિરોધ રહે નહીં। સ્યાત એટલે કોઈ નયની અપેક્ષાએ અને વાદ એટલે વસ્તુ સ્વરૂપનું વર્ણન કરવું। વસ્તુનું જે સ્વરૂપ છે તે અપેક્ષાથી વર્ણન કરવું, તેનું નામ છે સ્યાદવાદ। જેમ કે એક જ વ્યક્તિ કોઈનો પિતા છે અને કોઈનો પુત્ર પણ છે। વ્યક્તિ એક જ છે। કોઈ એમ પકડી લે કે નહીં આ તો મારા પિતા છે, કોઈ કહે કે નહીં આ તો પુત્ર છે, પણ કે એ પુત્ર હોઈ નહીં શકે, આ તો મારા પિતા છે। તારી અપેક્ષાએ પિતા છે, તું પુત્ર છે એ અપેક્ષાએ તારા પિતા છે, વાત બિલકુલ બરાબર છે। પણ એના પિતાની અપેક્ષાએ જો જોઈએ તો તારા પિતા પણ પુત્ર જ છે। તારા દાદાની અપેક્ષાએ જોઈએ તો તારા પિતા પણ પુત્ર બની ગયા। એક જ વ્યક્તિ પિતા પણ છે, પુત્ર પણ છે, મામા પણ છે, કાકા પણ છે, ભાઈ પણ છે, ભત્રીજ પણ છે, ભાણેજ પણ છે। વ્યક્તિ એક જ છે, પણ એકાંતે લે કે આ તો પુત્ર જ છે અથવા ભાણેજ જ છે અથવા કાકા જ છે તો મિથ્યા ઠરે છે। પણ એક સાથે વાણીમાં કહેવાય નહીં બધા ગુણધર્મોને કે આ વ્યક્તિ કોણ, તો કે આ કાકા, મામા, પુત્ર, પિતા, ભાઈ, ભાણેજ, ભત્રીજ, તો કંઈ સમજાય નહીં શું કહેવા માંગો। એટલે આ એક એકાંતવાદથી આ પિતા જ છે કે પુત્ર છે એમ ન માનતા સ્યાદવાદથી બધા ગુણધર્મો દરેક વસ્તુમાં રહેલા છે એ માન્ય કરવામાં આવે તેને સ્યાદવાદ કહેવાય છે। એટલે કૃપાલ કે એકાંતવાદ લઉં નહીં। પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રંથમાં જણાવે છે જૈન સિદ્ધાંત સર્વત્ર સ્યાદવાદથી વ્યાપ્ત છે। સ્યાદવાદ છે તે ભગવાન જીનેશ્વરોના તત્વનો પ્રાણ છે, જૈન દર્શનનો પ્રાણ છે। જૈન દર્શનને યથાર્થ સમજવું હોય તો સ્યાદવાદ તત્વને સમજવું જોઈએ। એટલે જૈન સિદ્ધાંત સર્વત્ર સ્યાદવાદથી વ્યાપ્ત છે। જ્યાં એક નયની પ્રધાનતા છે ત્યાં બીજો નય સાપેક્ષ ગૌણ છે। એક નયથી જ્યારે વાત થતી હોય ત્યારે બીજા નયો ગૌણ છે। જ્યાં એક નયની પ્રધાનતા છે ત્યાં બીજો નય સાપેક્ષ એટલે ગૌણ છે। તેથી જૈન સિદ્ધાંત આ જીવને કાર્યકારી છે। अन्य मतना सिद्धांत एक पक्षीथी दूषित है, स्यादवाद रहित है, माटे कार्यकारी नहीं। पुरुषार्थ सिद्धि उपाय में महापुरुषों के छे कि अन्य जे धर्मतो है एना सिद्धांतो एकांतवाद थी दूषित है। एकांतवाद कहो के पक्षवाद कहो एथी दूषित है, स्यादवाद थी रहित है, माटे ते कार्यकारी नहीं। एटले वस्तुना वास्तविक स्वरूप ने जणावी शकता नहीं। जे जैन शास्त्रना उपदेश ने पण पोताना अज्ञानथी स्यादवाद रहित सद्धे छे
તેને વિપરીત ફળ મળે છે. ભલે જૈન દર્શન હોય, ભગવાન તીર્થંકરોએ જે કહ્યું તે જ વાત હોય, પણ એને પણ જો એકાંતથી લે, સ્યાદવાદથી સિદ્ધ ન કરે અથવા માને નહીં, તો એનું ફળ વિપરીત જ. ભલે જૈન મતને માનનારો હોય કે હું તો ભગવાન સર્વજ્ઞ કહ્યું એ જ વાણીને માનું, પણ એને જો સ્યાદવાદપૂર્વક નહીં સમજે તો ભગવાનની વાણી મિથ્યા ઠરે છે. એ સમજો જ નથી ભગવાનની વાણીને. એટલે જૈન શાસ્ત્રના ઉપદેશને પણ પોતાના અજ્ઞાનથી સ્યાદવાદ રહિત શ્રદ્ધે, સ્યાદવાદ રહિત માને તો તેને પણ તેનું વિપરીત જ ફળ આવે છે. ભલે ભગવાન તીર્થંકરનો ઉપદેશ હોવા છતાં પણ તેનું ફળ વિપરીત આવે છે. માટે સ્યાદવાદ પરમાગમના જીવભૂત છે, તેને નમસ્કાર કરું છું. માટે આચાર્ય આના કરતા પુરુષાર્થ સિદ્ધ ઉપાયના એમ કે છે, માટે સ્યાદવાદ જે પરમ આગમનો પ્રાણ છે તેને હું નમસ્કાર કરું છું. કેમ કે એ વસ્તુના સર્વ ધર્મોને યથાયોગ્ય સ્થાને જેમ છે તેમ એ સ્યાદવાદ કહી શકે છે. સ્યાદવાદથી સર્વ ધર્મો સત્ય ઠરે છે, અપેક્ષાવાદથી પણ એકાંત એ બધા મિથ્યા ઠરે. હવે અહીંયા આ વાતને સમજાવવા માટે 5 આંધળાઓનું દ્રષ્ટાંત આપે છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ગ્રંથમાં. એક સ્થાને 5 આંધળાઓ ભેગા થયા. ત્યાં એક હાથી હતો. તે હાથીને 5 આંધળાઓએ હાથ ફેર્યો કે આ શું છે? તો જેના હાથમાં હાથીનું જે અંગ આવ્યું તે રૂપ તે હાથીને માનવા લાગ્યા. એક આંધળાના હાથમાં હાથીનું પૂંછડું આવ્યું. આંધળા છે બધા, એટલે એ કહે કે હાથી કેવો? તો કે હાથી સાવરણી જેવો. એના હાથમાં પૂંછડું આવ્યું. બીજા આંધળાના હાથમાં કાન આવ્યો. તે એને પૂછ્યું હાથી કેવો? તો કે સુપડા જેવો. ત્રીજાના હાથમાં સૂંઢ આવી. ત્યારે એને કહ્યું કે હાથી કેવો? તો કે સાંભેલા જેવો. ચોથો આંધળાના હાથમાં એને પેટ આવ્યું. પેટને સ્પર્શ્યું તો એ શું કહે કે હાથી તો કોઠી જેવો. પાંચમાના હાથમાં હાથીનો પગ આવ્યો તો એ એમ કે હાથી તો થાંભલા જેવો છે. જેના હાથમાં જે અંગ આવ્યું તે હાથીનું રૂપ નક્કી કર્યું એમના મનથી. કેમ કે બીજા આંધળા છે, જે હાથમાં પકડાયું તે પ્રમાણે કહે છે. એટલે 5 જણ એક એક અંગનો આગ્રહ કરી હાથીને તે રૂપે માનવા લાગ્યા. પછી સૂચતા એવો હાથીનો મહાવત હતો. આ લોકોની એવી વાણી સાંભળીને એને કહ્યું કે આ બધા સમજતા નથી, ખાલી એક પૂંછડું પકડ્યું હતું કે હાથી સાવરણી જેવો, આ ગલત છે. એટલે પછી એણે એક એક આંધળાને હાથીના બધા અંગોએ સ્પર્શ કરાવ્યો. ત્યારે તેમને લાગ્યું કે ઓહો, આ બધા અંગો મળીને હાથી છે. આ સૂંઢ, પગ, હાથ, પેટ, કાન, પૂંછડું એ બધા કે સૂંઢ આ બધા મળીને હાથીનું સ્વરૂપ છે. ત્યારે આંધળાનો ભાનમાં આવ્યું. એમ એકાંત મતવાળા આંધળાની જેમ વસ્તુના એક ધર્મને જ માને છે. જ્યારે સાદવાદ એવો જૈન ધર્મ તે વસ્તુના સર્વ ધર્મને પોતપોતાની અપેક્ષાએ માની કરે છે. તેથી તે સંપૂર્ણ સત્ય છે. બીજા જે મુખ્ય 6 ધર્મો કહેવાય, બૌદ્ધ, સાંખ્ય કે વેદાંત, એ બધા ધર્મો પોતાના મત પ્રમાણે માને છે, પણ બધું એકાંતે માને છે. તેથી એ મિથ્યા ઠરે છે. જ્યારે જૈન ધર્મ સ્યાદવાદપૂર્વક વસ્તુના સ્વરૂપને કહેવાથી એ સંપૂર્ણ સત્ય છે. જેમ કે સાંખ્ય મતવાળા છે તે આત્માને નિત્ય જ માને. આત્મા કોઈ કાળે અનિત્ય હોઈ શકે જ નહીં એમ માને છે. અને એનાથી વિપરીત બૌદ્ધ લોકો એમ માને કે આત્મા ક્ષણિક છે, ક્ષણ જ રહે પછી જતો રહે, બીજો આવે. બેની સાવ વિપરીત માન્યતા છે. એટલે સ્યાદવાદી જૈન મત કહે છે જો વસ્તુ સર્વથા નિત્ય જ હોય. સાંખ્ય મતવાળા એમ કહે કે કોઈ પણ વસ્તુ એ નિત્ય જ રહે, કોઈ કાળે અનિત્ય ન થાય. તો પછી જો સર્વથા કોઈ વસ્તુ નિત્ય જ રહેતી હોય
તો પછી એની અવસ્થાનું પલટાવાપણું કેવી રીતે બને? જેમ કે સોનું છે, એ સોનું સોનું જ રહે, પણ એની અવસ્થાઓ પલટાય છે. સોનું બંગડી રૂપે પણ થાય, હાર રૂપે પણ થાય, વીંટી રૂપે પણ થાય, એની અવસ્થા બદલાઈ. એટલે અવસ્થાની અપેક્ષાએ જોઈએ તો તેમાં પણ અનિત્યપણું છે, એની અવસ્થા નાશ પામે છે. કંઠીરૂપ અવસ્થાનો નાશ, બંગડીરૂપ અવસ્થાનો જન્મ, તો ત્યાં તો બેને ઉત્પાદ છે, વસ્તુ ધ્રુવ છે. પણ એકાંતે માની લે કેવા એ તો એની અવસ્થા કોઈ પલટાય નહીં, એ તો નિત્ય જ હોય, તો એ મિથ્યા ઠરે છે. અને બૌદ્ધ મતવાળા વસ્તુને ક્ષણિક માને કે જો ક્ષણિક જ એને માનીએ, જો જે વસ્તુ પહેલાં દેખી હતી તે આ જ છે એવું પ્રત્યભિજ્ઞાન કેવી રીતે થાય? બૌદ્ધ મતવાળા શું કહે કે આત્મા તો ક્ષણિક છે, એક પ્રતિ સમયે એ બદલાઈ જાય. એક ગયો બીજો આવ્યો, એક ગયો બીજો આવ્યો. તો કે ચોરી કોઈ પહેલાં કરીને એની શિક્ષા વળી બીજો જ ખમે, એ કેમ બને? તો કે એ તો એને સંસ્કાર આપતો જાય. પણ એ વાત કોઈ રીતે બેસતી નથી. પણ ભગવાન તીર્થંકરો એમ કહે કે અપેક્ષાવાદથી જોઈએ તો બૌદ્ધનું કહેવું પણ સત્ય છે કે આત્માની પર્યાય જ છે, પર્યાય અવસ્થાએ આત્મા અનિત્ય છે, પ્રતિ સમયે પર્યાય બદલાય છે. અને વસ્તુ સ્વરૂપથી જોઈએ તો આત્મા નિત્ય છે. વસ્તુ એટલે આત્મ નામની વસ્તુનો કોઈ કાળે નાશ નથી. એટલે આત્મા દ્રવ્યે નિત્ય છે, પણ પર્યાયે પલટા. એ પર્યાય જે છે તે સમય સમયે અનિત્ય છે. એમ અપેક્ષાવાદથી વસ્તુનું સ્વરૂપ સમજવામાં આવે તો તે ન્યાયપૂર્વક ઠરે છે. પણ એકાંતે આ તો અનિત્ય છે અથવા આ તો નિત્ય છે એમ કહેવાથી તે મિથ્યા ઠરે છે. આ રીતે સ્યાદવાદ વડે સર્વાંગ વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે એકાંત શ્રદ્ધાનો નિષેધ થાય છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહ્યું, આમ સ્યાદવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવામાં આવે ત્યારે એકાંત શ્રદ્ધાનો નિષેધ થાય. એકાંત માન્યતા ખોટી ઠરે છે. વળી કેવો છે સ્યાદવાદ? તો કે સકલ નય વિલસિતાનામ વિરોધ મથનમ, એટલે સમસ્ત નયોથી પ્રકાશિત જે વસ્તુનો સ્વભાવ તેના વિરોધને દૂર કરનાર છે. આ સ્યાદવાદ કેવો ભગવાને ઉપદેશ્યો તે? તો કે સકલ નય વિલસિતાનામ વિરોધ મથનમ, એટલે સમસ્ત નયોથી પ્રકાશિત જે વસ્તુનું સ્વરૂપ તેમાં આવનાર વિરોધને ટાળે છે. એવો આ નયવાદ સ્યાદવાદ છે. એકાંતવાદ તે મિથ્યાવાદ છે, માટે ગ્રહણ કરવું નહીં. પણ જૈન સિદ્ધાંતના પ્રાણ સમા સ્યાદવાદથી જ વસ્તુ સ્વરૂપને જાણીને ગ્રહણ કરવું. એટલે કૃપાલદેવ કહ્યું એકાંતવાદ લઉં નહીં, કોઈ પણ વસ્તુને એકાંતે ગ્રહણ નહીં, પણ કઈ અપેક્ષાએ આ વાત છે તે વિચારી અને પછી તે પ્રમાણે માનું. એકાંતવાદ તે મિથ્યાવાદ છે, માટે એને ગ્રહણ કરવું નહીં. પણ જૈન સિદ્ધાંતના પ્રાણ સમા સ્યાદવાદથી જ વસ્તુ સ્વરૂપને જાણવું કે સમજવું કે માનવું. આ પ્રમાણે વાક્ય 426 પૂરું થયું કે એકાંતવાદ લવણી એટલે ભગવાનના વચનોને સ્યાદવાદથી જ સમજવું, અથવા બીજા ધર્મોની કોઈ પણ વાત હોય તો તેને પણ સ્યાદવાદથી જ સમજવું, તો તે સત્ય ઠરે. એટલે કૃપાલદેવે તો સ્પષ્ટ કાવ્યમાં કહી દીધું, ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા. એ જ ઠેકાણે ઠરો જિનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. ચાર વેદ પુરાણ આદિ જે વેદાંતના ગ્રંથો છે તે એકાંત વાદને લઈને મિથ્યા ઠરે છે, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા. એ વેદો પણ જ્ઞાનીને તો જ્ઞાનરૂપ ભાષ્યા.
એને અપેક્ષાવાદથી જોયું તો તે પણ વાત સત્ય ઠરે, પણ એકાંતે એ લોકો માટે મિથ્યા ઠરે છે. જ્ઞાની ને તે જ્ઞાન ભાસ્યા, એ જ ઠેકાણે ઠરો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. સાચું જ્ઞાન વસ્તુનું સ્વરૂપ તે સ્યાદવાદથી જ ગ્રહણ થાય. હવે વાક્ય છે 427. નિરાગી અધ્યયનો મુખે કરું. આમાં કૃપાલદેવ કહે નિરાગી એટલે નિરાગી પુરુષો દ્વારા રચિત લખાયેલા આવા વૈરાગી અધ્યયનો કે શાસ્ત્રો તેને મુખપાઠે કરું, મોઢે કરું, મોઢે યાદ કરું. નિરાગી અધ્યયનો મુખે કરું કે નિરાગી પુરુષો દ્વારા રચિત શાસ્ત્રો હોય, પદ હોય, કાવ્ય હોય, એને હું મોઢે કરું કે જેથી ચિત્ત સ્થિર થાય અને આવતા કર્મો રોકાય તથા ગમે ત્યારે મહાપુરુષોનો ઉપદેશ સ્મૃતિમાં લાવી શકાય. જો એને આપણે મોઢે યાદ કરી લઈએ, ગમે ત્યાં જઈએ તો પણ એ જાણે વચનામૃત આપણા અંદર જ છે. ગમે તે વસ્તુ આપણે શાસ્ત્ર સૂતા પણ બીમાર હોઈએ તો પણ આપણે અંદર એનું પુનરાવર્તન કરી શકીએ. પણ મુખપાઠે હોય તો, જેમ કે ભક્તિ, 3 પાઠ, આત્મસિદ્ધિ, 56નો પત્ર વગેરે આપણે મુખપાઠ કરેલું છે તો ગમે ત્યારે ગમે તે સ્થાને આપણે બોલી શકાય. એટલે આમ કરવાથી એને યાદ કરીએ ત્યારે પણ એટલો આપણો ઉપયોગ તેમાં રોકાય, નવા કર્મ આવતા રોકાય, ચિત્ત સ્થિર થાય અને મહાપુરુષોનો ઉપદેશ સ્મૃતિમાં લાવવો હોય ત્યારે ગમે ત્યારે લાવી શકાય. કેમ કે મુખપાઠ થયેલું એ જાણે પોતાનું જ થઈ ગયું. એટલે કૃપાલ કે નિરાગી અધ્યયનો મુખે કરું, પણ નિરાગી પુરુષોના વચનો મુખે કરું, બીજાના નહીં. બોધામૃત ભાગ 1માં જણાવે છે મુખપાઠ કરવાનો અભ્યાસ રાખવો, મુખપાઠ કરવાનો અભ્યાસ રાખવો. કારણ મુખપાઠ કરેલું હોય તે કોઈ વખતે ઘણો લાભ આપે છે. ગમે ત્યારે ગમે તેવા સંજોગોમાં પણ મુખપાઠ કરેલ વચન ઉપયોગી થઈ પડે છે. કારણ પુસ્તક હંમેશા પાસે હોય નહીં, ભલે ગાડીમાં હોઈએ, મોટરમાં હોઈએ, ગમે ત્યાં હોઈએ, પણ મુખપાઠ કરેલું હોય તો ગમે ત્યારે આપણે એને ઘણો યાદ કરી શકાય, એમાં આપણી ચિત્તવૃત્તિને રોકી શકાય. સવારે 3 વાગે ઉઠીને મોક્ષમાળાના પાઠ ફેરવીએ. પાઠ ફેરતી વખતે લક્ષ્ય રાખવો કે મારે વિચાર કરવા માટે ફેરવું છું. એકાગ્ર મનથી ફેરવવા. શીખેલા છે માટે ન ફેરવું તો ભૂલી જઈશ એટલો જ લક્ષ્ય ન રાખવો, વિચાર કરવાનો પણ લક્ષ્ય રાખવો. સવારે 3 વાગે ઉઠીને કે મોક્ષમાળાના પાઠ ફેરવવા, પણ પાઠ ફેરતી વખતે એમને વિચાર રાખવું કે આ ભૂલી જઈશ માટે ફેરવું છું. એટલા પૂરતું જ પ્રયોજન નહીં, પણ આમાં શું કહેવું છે મહાપુરુષોને એના ઉપર વિચાર કરવું, એવો લક્ષ્ય રાખવો. એકાગ્ર મન ચિત્ત કરી અને વિચાર કરવા માટે ફેરવું છું કે ભગવંતના હૃદયમાં રહેલા જે ભાવો તેને પણ હું સમજી શકું. એટલે વિચાર કરવાનો પણ લક્ષ્ય રાખો પાઠ ફેરતી વખતે. પ્રશ્ન, કોઈએ પ્રશ્ન કર્યો, કોઈક વખતે ગોખવામાં ઉત્સાહ હોય છે અને કોઈ વખતે નહીં, એનું શું કારણ? કોઈ વખતે સારો એવો ઉત્સાહ હોય ભક્તિ કરવામાં કે ગોખવામાં, અને કોઈ વખતે નથી હોતા, એનું શું કારણ? ઉત્તરમાં કઈ પૂજ્યશ્રી કહે કર્મનો ઉદય છે. જે વખતે નવું ન શીખાય તે વખતે ફેરવું. સર્વથા કર્મનો ઉદય એક સરખો નથી રહેતો. એટલે આપણું મન વિશેષ સ્થિર નહીં હોય તો પછી નવું ન શીખતા તે વખતે ફેરવવું. બીજી વસ્તુમાં ચિત્ત ન જવા દેવું. પણ કે આજુ મન સ્થિર નથી, પણ તો બીજી વસ્તુમાં મન ન લગાવતા આમાંના આમ જ વાંચવામાં, ગોખવામાં, લખવામાં કે કથાનુયોગ વિચારવામાં કે બોધમાં જ્યાં આપણું વૃત્તિ સ્થિર થાય તેમાં રોકવી, નહીં તો કર્મ બાંધે. ઉપવાસ એકાસનું કરીને વાંચવા વિચારવાનું કરવું છે. ઉપવાસ એકાસનું કરીને પણ સમય વધારે મળે તો શું કરવું? વાંચવા વિચારવાનું કરવું. દેહનો સો ભરોસો છે, પરપોટાની પેટે ફૂટી જાય. માટે મનુષ્યભાવ છે ત્યાં સુધી કંઈક કરી લેવું. આ દેહનો સો ભરોસો,
પોપટા હોય કેવા ફૂટી જાય, પાણીના આપણે ઝાગ થયા હોય પરપોટા ફૂટતા વાર નથી, તેમાં દેહને છૂટતા પણ કંઈ વાર નથી. તે ક્યારે દેહ પૂરો થઈ જશે આયુષ્ય તેની ખબર નથી. બધી સામગ્રી લૂંટાઈ જશે, માટે ઝબકે મોતી પરોવી લે. આત્માને સંસ્કાર પાડ્યા હોય તે સાથે જાય છે. આપણી હાથમાં આવેલી આ બધી બહુમૂલ્ય સામગ્રી ક્યારે લૂંટાઈ જશે એ કોઈ નિશ્ચિત નથી. એટલે ઝબકે મોતી પરોવી લે એમ કોઈ વેલી વીજળીનો ઝબકારો થાય એ કેટલું અજવાળું કેટલી વાર ટકે, તેટલામાં કે મોતી પરોવી લે. અર્થાત સમય બહુ ઓછો છે આપણા હાથમાં. કાર્ય સિદ્ધિ કરી લો, નહીં તો પછી ઘોર અંધારી રાત જેવું છે. 4 દિન કી ચાંદની ફિર અંધેરી આએગી. એટલે પછી પાછા કર્મોના કારણે કઈ ગતિમાં જઈને પડીશું. તો હવે આ બધી અનુકૂળતા છે તો કે લાભ લઈ લો. ઝબકે મોતી પરોવી લે. આત્માને સંસ્કાર પડ્યા હોય તે સાથે જાય છે. આપણે જેવા સંસ્કાર આત્મામાં અહીંયા પાડીશું તે આપણી સાથે આવશે. પ્રભુશ્રી કહે મંત્ર લઈએ ત્યાં લખેલું છે કે પૈસા ટકા કંઈ સાથે આવશે નહીં, પણ ભજન ભક્તિ કરી હશે તે સાથે આવશે. પૈસા ટકા તો દ્રવ્ય છે, વસ્તુ છે, એ વસ્તુ કોઈની સાથે નથી જતી. પણ આત્માને શુભ સંસ્કાર કે અશુભ સંસ્કાર, સારા ખોટા જેવા ભાવો કર્યા હોય તેવા આત્મામાં સંસ્કાર પડે છે. એ સંસ્કાર આપણી સાથે આવે છે. જેમ કે એક જ માના 2 દીકરા હોય, એક બહુ તોફાની હોય ને એક શાંત હોય. કેમ એમ? એક જ માના 2 દીકરા છે તો કે જેણે પૂર્વમાં આવી શાંતિનો સંગ્રહ કર્યો છે તો એવા કર્મ બાંધ્યા માટે શાંત છે, ને બીજો બહુ તોફાની તો પૂર્વમાં આવા તોફાનો કર્યા માટે સંસ્કાર સાથે લઈને આવ્યો છે. એમ સંસ્કારો જેવા પાડીશું તે સાથે આવે. એટલે આપણે આ ભાવમાં શું કરવું છે? આત્માને સંસ્કારિત કરવો છે. અશુભ ભાવો કાઢી અને શુભ ભાવો અંદર ભરી ભરીને એવો સંસ્કારિત કરવો કે એને પછી સંસારમાં મોહ જ નહીં થાય આવતા ભાવમાં. પણ એ હમણાં વિચારીને એ ભાવોને આપણે કાઢીએ, સત્પુરુષના બોધ પડે તો જ આવતા ભાવમાં જન્મથી જ એને વૈરાગ્ય ખીલી ઉઠે, નીકળી ઉઠે. તો સંસાર ન માંડે અને સંસારની ઉપાધિમાં પડે નહીં, તો શીઘ્ર આત્મી થઈ શકે. માટે સંસ્કાર પડ્યા હોય તો તે સાથે આવે છે. બુદ્ધામૃત ભાગ 3માં જણાવે છે, વાક્ય કૃપાલનું છે, નિરાગી અધ્યયનો મુખે કરું. ગોખવાનું કંઈ હોય તો વૃત્તિ વારંવાર ત્યાં જાય અને સત્પુરુષના વચનરૂપ વ્યાપારમાં તો લાભ જ હોય. નાની પુરુષના વચનો આપણે વાંચીએ, ગોખીએ, વિચારીએ તો એ વેપાર લાભનો જ છે. આમાં કોઈ નુકસાન છે જ નહીં. વાંચો, વિચારો કે ગોખો. ગોખવાનું કંઈ હોય તો વૃત્તિ વારંવાર ત્યાં જાય અને સત્પુરુષના વચનરૂપ વેપારમાં તો લાભ જ હોય. કોઈ ક્ષણ એવી આવે કે જ્યારે જીવને જગત વિસ્મરણ થઈ આત્મજાગૃતિ પ્રગટે. આવું એમાં ને એમાં ઉપયોગ રોકવાથી કોઈ સમય એવો આવી જાય કે એકદમ જગતની પૂર્ણ વિસ્મૃતિ થઈ જઈ અને આત્માની અત્યંત જાગૃતિ આવી જાય. એટલે આત્માનો અનુભવ થઈ જાય. કંઈ ન બને તો સ્મરણનો અભ્યાસ વિશેષ રાખો કે મારાથી કંઈ વંચાતું નથી, મારાથી કંઈ ગોખાતું નથી. કંઈ ન થાય તો પછી કે ઉપયોગને મંત્રમાં રોકવો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અદ્ભુત ચમત્કારિક મંત્ર છે. ચૈતન્ય ચમત્કાર જે સૃષ્ટિના લક્ષ્યમાં નથી. આત્માનો અનુભવ સર્વ પ્રકારના સર્વ જીવોના ઇન્દ્રિય સુખ ભેગા કરી દે તો પણ આત્માનું જે સુખનો અનુભવ છે એક સમયની તોલે પણ એ ના આવે એવો આત્માનો અનુભવ થઈ જાય. અને આ સ્મરણ છે તે આપણા શુદ્ધ સહજાત્મ સ્વરૂપ એટલે પરમાત્મ સ્વરૂપનું સ્મરણ છે. પોતે પણ તે સ્વરૂપે જ છે, પણ એને વારંવાર રટના કરવાથી એ ભાવ દ્રઢ થાય છે અને એ ભાવ પછી અંત વખતે પણ એને હાજર થઈ જ છે. સમાધિ મરણ વખતે અમે કમણો કરે તો આવશે, નહીં કરે તો ક્યાંથી આવે. આખી જિંદગી આરંભ પરિક્રમા કે આવા મારા તારું કરવામાં કે માયા કપટ પ્રપંચમાં ગાળ્યા હોય તો અંત વખતે કંઈ ધર્મ યાદ ના આવે, પછી આવી જ બુદ્ધિ સૂજે અને એની ગતિ બગડી જાય.
માટે વિખતામાં જતો વખત બચાવી પરમ કૃપાળુ દેવના વચનો વાંચવા વિચારવામાં, મુખપાઠ કરવામાં તથા મુખપાઠ કરેલું ફેરવી જવામાં જેટલો કાળ જશે તેટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે. વિખતા દેશકથા, રાજકથા, શ્રીકથા, ભોજન કથા કે કોઈ પણ નકામી વાતો કરવામાં સમય વેડફાય તેના કરતાં કૃપાલદેવના વચનોમાં આપણો ઉપયોગ જો રહે, વાંચવામાં, વિચારવામાં, મુખપાઠ કરવામાં, તો એ તેટલો સમય લેખે લાગશે. તેટલું જ આપણું જીવન સમજવું, બાકી તો ઉડતું આત્માને બંધન કરનાર માનવું. એક સત્સંગી ગામ હતું, ત્યાં બીજા ગામથી આવીને પહેલાં તો ગાડામાં બધો સામાન લઈ જાય, લઈ આવીને કે ભાઈ આપણે આ કોઈ બીજા સારા એવા ગામમાં આપણે નિવાસ કરીએ. તો ત્યાં એક જણ સારથવા આવ્યો અને ત્યાં ચોટા ઊભો છે. તો ત્યાં તો એવું લખેલું જોયું કે ફલાણા ભાઈનું આયુષ્ય 4 વર્ષ, કોઈનું 8 વર્ષ, કોઈનું 2 મહિના, કોઈનું 4 મહિના. આવું બધું વાંચીને એ વિચારમાં પડી ગયો, આ ગામમાં શું રહેવું, અહીંયા તો બધાના આયુષ્ય બહુ ટૂંકા. એટલે ભાઈ કે કેમ તમે ક્યાંથી આવ્યા છો? બીજા તો કે અમે આમ અહીંયા રહેવા માટે વિચાર કરીએ, પણ આ પાટીયું શું લખેલું છે એમાં, આવું બધું લખેલું. તો કે તમે સમજ્યા નહીં, આ અમારું ગામ છે ને તે સત્સંગી ગામ છે. એટલે અહીંયા આખી જિંદગીમાં એણે જેટલો સત્સંગ કર્યો હોય તે પોતે લખે કે ભાઈ આજે મારો અડધો કલાક કે આજે કલાક કે 2 કલાક 5 કલાક કેટલા મને આરાધનામાં ગયા કે સત્સંગ કર્યો કે કંઈ વાંચ્યું કે ભક્તિ કરી, તે લખે. અને એને પછી એના પછી દિવસ 24 કલાકનો એક દિવસ ગણી અને કેટલા દિવસ થયા, કેટલા મહિના કે વર્ષ, તેટલું જ એનું આયુષ્ય ગણાય. બાકી તો બધું ભોગ ઉડતું કર્મ બંધાવનાર અમે માનીએ. એટલે આ જે લખેલું છે ને એ જીવોનું ખરું આયુષ્ય અમે માનીએ છીએ. ત્યારે તો કહો આવું છે, આવો અહીંયા સત્સંગ ચાલે તો હું પણ અહીંયા જ રહીશ. એમ કે વિખતામાં જેટલો આપણો કાળ જાય તેટલો નકામો સમજવો, આત્માર્થે જાય તેટલું જ આયુષ્ય લેખે આવ્યું ગણાશે. દરેક મુમુક્ષુ ભાઈ બહેને નિત્ય નિયમ ઉપર દરેક મુમુક્ષુ ભાઈ બહેને નિત્ય નિયમ ઉપરાંત કંઈ ને કંઈ પરમ કૃપાળ દેવના વચનમાંથી વાંચવા, વિચારવા કે ભાવના કરવાનું રાખવા યોગી છે જી. બને તો એકાદ કડી મુખપાઠ કરી અવકાશે બોલતા રહેવાથી તે પરમ પુરુષનો ઉપકાર વિશેષ સમજાતો જશે જી. કે તમે ભક્તિ કરો બરાબર, પણ એથી વિશેષ કંઈ નાની પુરુષના વચનને વાંચો, વિચારો અને એના ઉપર ભાવના કરો. વારંવાર એ વચને એવું વિચારો કે આખો દાડો એમ યાદ આવ્યા. એક કડી પણ કે મુખપાઠ કરીએ ગાથા અને વારંવાર આખો દિવસ એને બોલતા રહેશો તો એનો ઊંડાણથી ભાવ સમજાશે કે મહાપુરુષોએ આપણા પર કેવો ઉપકાર કર્યો છે, કેવો ભાવ ભર્યો છે એકમાં. પણ એકનું ઘૂંટણ વિશેષ થાય તો જ લાભ થાય. કૃપાલદેવ પણ ઉત્તરસંડામાં આખી એકની એક ગાથા સેંકડો વાર ચાલ્યા જ કરે, રાત્રે સુધા પણ. એકનું એક વધારે ઘૂંટણ થવાથી એમાંથી ઘણું ઊંડું તત્વ આપણને સમજાય છે. રોજને રોજ ખાવું પચાવવું પડે છે, તેમ કંઈ ને કંઈ વાંચીને, સાંભળીને, મુખપાઠ કરીને કે મુખપાઠ કરેલ ફેરવતા જઈને જે પરમાર્થ પરમ પુરુષે હૃદયમાં રાખેલો છે તે હૃદયગત કરવા વારંવાર વિચારવાની જરૂર છે જી. ઊંડા ઉતરવાની જરૂર છે જી. એ દિશામાં પુરુષાર્થ કરેલો ગુરુ કૃપાથી સફળતા અર્પશે જી. પત્રમાં લખ્યું પૂજ્યશ્રીએ કે આ રીતે તમે વાંચી કે સાંભળી કે મુખપાઠ કરીને એને વારંવાર ફેરવશો અને વારંવાર એના ઉપર વિચાર કરવાની જરૂર છે. તો જ્ઞાની પુરુષના હૃદયમાં શું ભાવ ભરેલો એ તમને કે હૃદયગત થશે, તમને પણ એ ભાવ સમજાશે. જે પરમાર્થ એ ગાથામાં કે ગદ્યમાં કૃપાળુદેવે પત્રમાં લખ્યો હોય તે પરમ પુરુષે હૃદયમાં જે રાખેલો ભાવ તે તમને પણ હૃદયગત કરવા માટે વારંવાર વિચારવાની જરૂર છે જી. ઊંડા ઉતરવાની જરૂર છે જી. તે દિશામાં પુરુષાર્થ કરેલો ગુરુ કૃપાથી સફળતા અર્પશે જી.
તમે પણ આવી રીતે કે જ્ઞાની પુરુષના વચનોને ઊંડા વિચારશો તો તમને પણ સફળતા મળશે, તમને પણ એ ભાવ જરૂર સમજાશે. આપે સ્મૃતિ કે મુખપાઠ થવામાં કઠણાઈ સંબંધી પ્રશ્ન કર્યો કે મારાથી મુખપાઠ નથી થતું, મોઢે થતું નથી, એમાં બહુ કઠણાઈ પડે છે એમ જણાવ્યું. તેના સંબંધી જણાવવાનું, કેમ કઠણાઈ પડે, એના શું કારણો તે બતાવે છે. તો કે ચિત્તમાં જેમ વિક્ષેપ ઓછો, દેહાધ્યાસ ઓછો અને જ્ઞાની પુરુષોના વચનોમાં પ્રીતિ વિશેષ તથા તેના સંચયની ભાવનાની વૃદ્ધિ થાય, તેમ તેમ તે વચનો કંઠસ્થ થવામાં સરળતા થાય. આસાનીથી આરામથી મોઢે ક્યારે થાય? એક તો કે ચિત્તમાં વિક્ષેપ ઓછો હોય, બહુ ચિંતાવાળું મગજ હોય, નહીં જેવી બાબતમાં બહુ વિકલ્પો કરતું હોય તો મન સ્થિર ન હોય તો મોઢે ન થાય. એટલે મનમાં વિક્ષેપ જેટલો ઓછો અને દેહાધ્યાસ જેટલો ઓછો. દેહ પ્રત્યે જો ઘણી આસક્તિ રહી તો વારંવાર એની પંપાળમાં જ સમય વ્યતીત થશે, ચિત્ત સ્થિર જ નહીં થાય. અને જ્ઞાની પુરુષનો વચનોમાં અત્યંત પ્રીતિ હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ કે મહાપુરુષોએ કહ્યું આ તો કોઈ અદ્ભુત વાત છે. એટલું બધું જેટલું વિશેષ મહાત્મ્ય હશે આપણા હૃદયમાં મહાપુરુષોના વચનનું, તો એ મુખપાઠ કરવાનો ભાવ થશે અને તેના સંચયની ભાવનાની વૃદ્ધિ થાય કે હું પણ આ ભગવાનના વચનોને મારા હૃદયમાં ઉતારી લઉં, એવી ભાવના થાય તો તે વચનો કંઠસ્થ થવામાં સરળતા થાય, તો એ આરામથી થઈ શકે. એક તો વિક્ષેપ ઓછો, સંકલ્પ વિકલ્પ મનના ઓછા, દેહાધ્યાસ ઓછો, જ્ઞાની પુરુષના વચનો પ્રત્યે પ્રેમ અને એ વચનો મારે કંઠસ્થ કરવા જ છે એવો દ્રઢ નિશ્ચય હોય તો કંઠસ્થ થવામાં સરળતા થાય. પોતાની મેળે કરવા કરતાં નાનીની આજ્ઞા સમજાય તો વિશેષ ભાવથી મુખપાઠ કરવા વીર્ય સ્ફુરે છે. નાની પુરુષોએ કહ્યું છે મુખપાઠ કરવા, એટલે મારે જરૂર કરવું. આમ આજ્ઞાનું મહાત્મ્ય હોય તો વિશેષ એનામાં વીર્ય સ્ફુરે, કારણ કે તેથી જ હિત છે એમ જીવને દ્રઢ થયેલ હોવાથી તે પ્રત્યે વધારે પુરુષાર્થ કરે છે. જ્ઞાની પુરુષોએ કહ્યું મુખપાઠ કરવાનું તો મારે જરૂર કરવું, એવો આજ્ઞા પ્રત્યે મહાત્મ્ય હોય તો એ માટે વધારે પુરુષાર્થ કરે છે. દરરોજ કંઈ ને કંઈ મુખપાઠ કરવાનો જેને અભ્યાસ હોય તેને તે વાત સરળતાથી બને છે. રોજે કંઈ ને કંઈ મુખપાઠ કરતો જ હોય તો તેને માટે અભ્યાસ સરળ બની જાય છે. પૂર્વે મુનિવર્ગ 14 પૂર્વ મુખપાઠ કરી લેતા. પહેલાંના આ ભગવાન મહાવીર પછી 900 વર્ષ પછી આ બધા ભગવાનના વચનો શાસ્ત્રારૂઢ થયા છે. 900 વર્ષ સુધી ભગવાન મહાવીર પછી તો બધો સાહિત્ય, બધું ભગવાનના વચનો મુખપાઠ જ રાખતા. એક પછી એક ગુરુ શિષ્ય પરંપરાથી બધું જ યાદ મોઢે. પછી લાગ્યું કે કાળ પ્રમાણે બધું ભૂલાતું જયું, સ્મૃતિ ઓછી થતી ગઈ, એટલે બધા આચાર્યોએ વલ્લભીપુરમાં ભેગા થયા બધા કે ભાઈ જેને યાદ હોય લખાવો, નહીં તો આ બધું શાસ્ત્ર જતું રહેશે. ત્યાર પછી એ શાસ્ત્ર ગ્રંથોમાં લખાયા, પણ પહેલાં કે મુખપાઠની પદ્ધતિ હતી. એટલે 14 પૂર્વ પણ બધા મોઢે રાખતા. એ 14 પૂર્વ એટલે કેટલું હોય જ્ઞાન? તો કે એક હાથી જેટલી સહી હોય તો એમાં કેટલા ગ્રંથો લખાય? હાથી જેટલી સહી, તે તો એક પૂર્વ કહેવાય. આપણને એનું કેટલું માપ હોય સમજાવવા માટે જ્ઞાનીઓ કહ્યું એક હાથી જેટલી સહી હોય ત્યારે પહેલું પૂર્વ લખાય, પછી 2 હાથી જેટલી સહી હોય ત્યારે બીજું પૂર્વ લખાય, પછી ડબલ 4 હાથી જેટલી સહી હોય ત્યારે ત્રીજું પૂર્વ લખાય, પછી 8, પછી 16, 32. એ કેટલું બધું જ્ઞાન હશે. એ બધું જ્ઞાન પહેલાંના મુનિઓ બધું કંઠસ્થ રાખતા મોઢે. એટલે પૂર્વે મુનિવર્ગ 14 પૂર્વ મુખપાઠ કરી લેતા. આપે મુખપાઠ થઈ શકતું નથી એ સંબંધી પૂછાવ્યું છે. તેના ઉત્તરમાં જણાવું કે આપણને ગમતું હોય કે લક્ષ્યમાં આવી ગયું હોય તે ભૂલાતું નથી. કેટલાય સગાવાલાના નામ યાદ રહે છે તે ગોખવા પડતા નથી. કે કોઈ ગાળ ભાંડી જાય તો મરણ સુધી ભૂલાતી નથી, કારણ કે તેનો પરિચય વિશેષ થઈ જાય છે
વારંવાર યાદ આવતું રહે છે. મુખપાઠ કેમ નથી થતું? આ બીજા પત્રમાં ફરી વિશે કહ્યું તો કે આ જીવને લક્ષ્યમાં નથી લેતો. જે એને ગમતું હોય તે તો કોઈ ભૂલાતું નથી. સગાવાલાના નામ કે યાદ રાખવા નથી પડતા, કે કોઈ આપણને કોઈ વાંકું બોલી ગયો હોય, ગાળ ભાંડી ગયો હોય તો એ જીવતા સુધી યાદ રહે, કારણ કે તેનો પરિચય વારંવાર થાય છે સ્મૃતિમાં આવીને. તેમ જો પરમ પુરુષના વચનો આત્માને અત્યંત હિતકારી અને પરભાવના ભાતા જેવા છે એમ લાગ્યા હોય તો તે પણ વારંવાર યાદ આવતા રહે અને ભૂલી ન જવાય. એવું મહાત્મ્ય લાગવું જોઈએ સત્પુરુષના વચન, કે આ તો મારું પરભવનું ભાતું છે. અહીંયા આપણે 2 દિવસ માટે ક્યાં જઈએ તો પહેલાં ખાવા પીવાનું ભાતું, પૈસા વગેરે બધું સાથે લઈએ, તો મારે આવતા ભવમાં શું, મારી સાથે કોણ? તો આ તો વચનો આ સંસ્કાર પાડી દઉં કે આવતા ભવમાં મને કામ આવે. અહીંયા મોટપાટ બધું કરેલું હોય તો આવતા ભવમાં થોડા શ્રમે, થોડા પરિશ્રમે બધું પાછું યાદ આવી જાય. એટલે પરમ પુરુષના વચનો આત્માને અત્યંત હિતકારી અને પરભવના ભાતા જેવા છે એમ લાગ્યા હોય તો તે પણ વારંવાર યાદ આવતા રહે, એને ભૂલી ન જવાય. પણ સત્સંગે તેનું મહાત્મ્ય સંભળાય, તેની પકડ થાય. આત્મહિતની વાતો રાત દિવસ ખટક્યા કરે કે અત્યારે પ્રમાદ કરી જેટલો કાળ ગુમાવ્યો તેમાંથી 1 કલાક પાછો માગીએ તો ફરી મળે એમ છે? ગયા એટલા વર્ષો તો બધા હંમેશને માટે ગયા, તેમાંથી કંઈ માગ્યું મળે તેમ નથી. માટે હવે જેટલું જીવવાનું હોય તેટલી ક્ષણો કંજૂસના ધનની જેમ વિચારી વિચારીને વાપરવી. પહેલાં તો મહાપુરુષના વચનનું અત્યંત મહાત્મ્ય લાગવું જોઈએ. અહો શ્રી, જેમ કૃપાલદેવને કેવું લાગ્યું? અહો, પહેલાં અહો આશ્ચર્ય વિરામ મૂક્યું. અહો શ્રી સતપુરુષ કે વચનામૃતમ જગહિતક, આખા જગતનું કલ્યાણ કરી શકે એવી અદ્ભુત વાત છે આ. એવી મહાત્મ્ય આપણને લાગ્યું તો આપણી વૃત્તિ એમાં રમે અને ભૂલી ન જવાય. એ મહાત્મ્ય કે સત્સંગે તેનું મહાત્મ્ય સંભળાય, પછી તેની પકડ થાય, પછી આત્મહિતની વાતો રાત દિવસ કર્યા કરે તો એમાં કંઈ પ્રમાદ થાય તો પાછું ખટકે, ખૂંચે કે આજે ભક્તિ નહીં કરી, આજે કંઈ વાંચ્યું નહીં, આ મારી આજે કેટલી મોટી ભૂલ થઈ, લો આજે આ કલાક મારો નકામો ગયો. એમ એને ખેદ થવો જોઈએ કે હવે કોઈ મારો ગયેલા વર્ષો કોઈ પાછા લાવીને આપી શકે? આખું રાજ્ય આપે તોય નહીં મળે. ગયા એટલા વર્ષો તો બધા હંમેશને માટે ગયા, તેમાંથી કંઈ માગ્યું મળે એમ નથી. એમ વિચારીને હવે જે જીવવાનું આપણા હાથમાં શેષ રહ્યું હોય તેટલી ક્ષણો કંજૂસના ધનની જેમ વિચારી વિચારીને વાપરે. કંજૂસ માણસ હોય તે પોતાનું ધન ખૂબ વિચારી વિચારીને પૈસો ખર્ચે. તેમ આપણે પણ આવો એ ધન તો ઠીક છે, એના આગળ કંઈ એની કિંમત નથી. કેમ કે મનુષ્ય ભાવની તો એક ક્ષણ પણ રત્ન ચિંતામણી કરતાં વિશેષ મૂલ્યવાન. એ આપણી વેડફાય નહીં. એનું મહાત્મ્ય આપણને લાગવું જોઈએ. એ લાગે તો પછી એનો એ સદુપયોગ કરે. પ્રજ્ઞાબોધમાં આ વિશે કહ્યું, અહો હો પરમ શ્રુતયુપકાર, શ્લોક કડી લીટી કે પદ પણ નિત્ય ભણે જે ભાવે. શ્લોક કડી લીટી કે પદ પણ નિત્ય ભણે જે ભાવે, તે પારગ શાસ્ત્રો નો બનશે, તે પારગ શાસ્ત્રો નો બનશે, પ્રવચન ભક્તિ પ્રભાવે. અહો હો પરમ શ્રુત ઉપકાર, ભવીને શ્રુત પરમ આધાર. રોજની શ્લોક સંસ્કૃતનો માનો કે એક શ્લોક હોય અથવા કડી ગુજરાતીની કોઈ ગાથા હોય મહાપુરુષના વચનોની, કે કોઈ ભલે એક લીટી હોય કે કોઈ પદ હોય, જેમ કે પ્રથમ પદ આત્મા છે તો એમાં 3-4 લીટી એક પેરેગ્રાફ હોય, પણ નિત્ય ભણે જે ભાવે, ભાવપૂર્વક
જે નિત્ય ભણે, રોજ જેમ સમયસર ભોજન કેમ કરીએ છીએ, એક દિવસ બી એના વગર ચાલતું નથી, તો એમ નિત્ય ભણે જે ભાવે, ભાવપૂર્વક જ્ઞાની પુરુષના વચનોને વાંચે નિયમિત, કે વિચારે, કે મુખપાઠ કરે, તે પારગ શાસ્ત્રોનો બનશે. પ્રવચન ભક્તિ પ્રભાવે, પ્રકૃષ્ટ વચન છે જ્ઞાની પુરુષોના પ્રત્યે જો ભક્તિ રહી તો એના પ્રભાવથી તે શાસ્ત્રોનો પારંગત બની જશે. નિયમિત રીતે કરવાથી કાર્ય શીઘ્રતાથી થાય છે અને ધારેલી સિદ્ધિ આપે છે. એટલે કૃપાલે અહીંયા કહ્યું પૂજ્યશ્રીએ કે તે પારગ શાસ્ત્રોનો બનશે, પ્રવચન ભક્તિ પ્રભાવે, પણ નિત્ય ભણે જે ભાવે, ખરા ભાવથી એકાગ્ર ચિત્તે મહાપુરુષના વચનનો જે વિચાર પ્રતિદિન કરે, એ કાળે કરીને એ શાસ્ત્રોમાં પારંગત થઈ જશે. બધા શાસ્ત્રોનો મર્મ સમજી શકશે, પણ નિયમિતતા જોઈએ. પહેલાના વખતમાં શાસ્ત્રો લખાયેલા કે છપાયેલા નહોતા, ત્યારે 12 અંગ કે 14 પૂરો પણ મુખપાઠે રાખતા હતા. એમ પરંપરા ચાલતી હતી. પરમ પૂજ્ય પ્રભુશ્રી તથા પૂજ્યશ્રી બ્રહ્મચારીના વખતમાં પણ મુમુક્ષોને મોક્ષમાળા આખી મોઢે કરાવતા, પત્ર સદક આખું મોઢે કરાવતા, આત્મસિદ્ધિ દ્રવ્ય સંગ્રહ આખું મોઢે, પંચાસ્તિકા આખું મોઢે, તત્વાર સાર 10 વૈકાલિક સૂત્ર વગેરે બધા મુખપાઠ કરાવવામાં આવતા હતા. પૂજ્યશ્રી બ્રહ્મચારીજી બધાનું ધ્યાન રાખતા કે કોઈ નવૃત્તો નથી, બપોરે પણ જો હોય તો કંઈ ને કંઈ પુસ્તકનો સ્વાધ્યાય કે મુખપાઠ કરવાનું જણાવતા. કે શું કરો છો? તો કે પ્રભુ કંઈ નહીં, તો આ વાંચવા જેવું છે, આ વાંચજો. આપે પછી કે શું કરો? કોઈને કે આ મોઢે કરવા જેવું છે, આ કરજો, કરવા જેવું છે, એમ કરીને આપે. પાછા પૂછે 2 દિવસ પછી, કેમ થયું? તો કે સાહેબ નથી થયું, કરવાનું. મનુષ્ય ભાવ છે આત્મા, પછી નહીં થાય, આ ઉંમર કરી લો. એમ કરીને વારંવાર એને પૂછે એટલે પેલો કરી છૂટકો. એટલે બપોરે પણ કંઈ સૂવે, પ્રમાદ કોઈ કરે નહીં. એટલે આવું બધાને કંઈ ને કંઈ આપ્યું, એટલે કોઈ ગોખતા હોય, કોઈ વાંચતા હોય, એમ પાછળ બળ હતું, કેનાર હતો. એટલે આમ બધાનું તે ધ્યાન રાખતા કે કોઈ નવૃત્તો નથી, કેમ કે સમય હાથમાંથી જઈ રહ્યો છે. એનો પૂરો ઉપયોગ જે કરશે તે પામશે. બાકી આ કાળ તો કૃપાલે કે ક્ષણ ક્ષણ જતાં અનંત કાળ વહી ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં, છતાં આત્મસિદ્ધિ કે સિદ્ધ આત્માની કે શુદ્ધ દશા કે સિદ્ધ દશાને જીવ પામ્યો નથી હજુ સુધી. એટલે કૃપાલે કે નિરાગી અધ્યયનો મુખે કરું. નિરાગી પુરુષોના અધ્યયનો, શાસ્ત્રો જે એમણે લખ્યા હોય તેને મુખપાઠ કરું. આ પ્રમાણે વાક્ય 437 એમાં એક કથા ફરી રહી ગઈ છે. એટલે 12 વર્ષ આંબીલ તપ કરીને પણ મુખપાઠ કર્યું. સકટ પિતાનું દ્રષ્ટાંત છે. સકટ પિતા કરીને એક ભરવાડ હતો. તેણે વૈરાગ્ય પામીને સદગુરુ ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ઉત્તરાધીન મુખપાઠ કરતા હતા. અમુક અધ્યયન તો મુખપાઠે થયા. પછી પૂર્વના નાનાવર્ણીય કર્મનો તીવ્ર ઉદય આવવાથી બિલકુલ મુખપાઠ થાય નહીં. એવો ઉદય આવી ગયો, પહેલાં થયું, અને એવું કર્મનું આવરણ આવ્યું કે પછી તો થાય જ નહીં. એટલે પછી ગુરુને પૂછવાથી ગુરુએ એમ કહ્યું કે તમે આંબીલ તપ કરીને ગોખવાનું ચાલુ રાખો. તો 12 વર્ષ સુધી આંબીલ કર્યા અને માત્ર એક અધ્યયન શીખી શક્યા. 12 વર્ષે છતાં મુખપાઠ કરવાનો ત્યાગ નહીં કર્યો. ગુરુએ કહ્યું, ગુરુ આજ્ઞા માને કરી, અને આંબીલ કરીને પણ 12 વર્ષે ભલે ને એક અધ્યયન થયું. એમ ગુરુ આજ્ઞાએ નિરાગી અધ્યયનનો મુખપાઠ કરવાનો હંમેશા પ્રયત્ન કરું. આ પ્રમાણે આ વાક્ય 427 પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે